જીતુભાઈ, એ જીતુભાઈ ક્યાં વયા ગયા? ભાવ ઘટી ગયો તો તમે તો દેખાતા પણ નથી. આવો આવો, જય સ્વામિનારાયણ. એવું નથી બેન, હમણાં કામ જ એટલું રહે છે કે ટાઈમ જ નથી રહેતો, એટલે હમણાં વિડીયો કેમ બનાવવો. અચ્છા, આ ભાવ ઘટી ગયો છે, શું કરવું હવે? સોનું લેવું કે નહીં? સોનું જ લેવાનું છે બેન, કોઈ ચિંતા કરો માં. મેં તમને આગળના વિડીયોમાં અને આગળ પણ તમને બધાને કીધેલું છે કે સોનામાં ઇન્વેસ્ટ કરો. ટુકડે ટુકડે સોનું લ્યો, એક સાથે ન લ્યો તો પણ ચાલશે. તમારે ટુકડે ટુકડે સોનું લેવાનું છે બેન. હું તમને મેં કાલે કસ્ટમર આવ્યા ને ત્યારે એમણે મને આ વાત કરી હતી એફડીની, તો હું બતાવું છું તમને કે એણે 2016માં 30,000ની એફડી કરી હતી. એ 2025માં 60,000 રૂપિયા એમને આવ્યા. એફડી વગેરે કોઈ પણ જગ્યાએ તમે પૈસા મૂકશો તો આ અંદાજે આ રીતે જ આવશે. 10 વર્ષે એને રાહ જોઈ કે નહીં? 10 વર્ષ એમને રાહ જોવી પડી. બીજી વસ્તુ, એ બેન મારા પાસેથી 30,000ના ભાવે 2016માં સોનું લઈ ગયા હતા. એ સોનું આજે વેચવા આવે ને ઘરેણા, તો પણ હું 1,20,000 થી વધારે રૂપિયા આપું છું. તો આ બેવની તમે કમ્પેરિઝન કરી શકો છો. તો સોનામાં તમારે રાહ જોવી જ પડે. તમે કાલે લઈ જાઓ અને આજે વેચવા આવો એવું કાંઈ છે જ નહીં. અને એવું કાંઈ આંબા આંબલી આપણે ક્યારેય બતાવતા જ નથી બેન. સોનું, ચાંદી કે ઘરેણા, જમીન, મિલકત કે એફડી, બધામાં તમારે રાહ જ જોવી પડશે. અને ભાવ ઘટી જાય તો એવું તમે નહીં વિચારો કે ચાલો હવે આપણે સોનું નથી લેવું. જેને નથી લેવું ને એને ભાવ વધે તોય તકલીફ છે ને ઘટે તોય તકલીફ છે. તો તમે એ તો મગજ ચલાવો બેન, એ તો વિચાર કરો કે તમારે ધીમે ધીમે સોનામાં પૈસા નાખવાના છે, ધીમે ધીમે. અને તમારે કોઈ વ્યાજે કે કોઈ પણ રીતે એવી રીતે પૈસા નથી લેવાના કે એનાથી તમે સોનું લઈને તમને નુકસાન થાય, તકલીફ થાય. તમારે એ વિચાર કરવાનો છે કે જે આપણી પાસે બચત રહે છે એને ઇન્વેસ્ટ કરવાના છે, તો તમે જરૂર ફાવશો. હા, તો મારું સોનું લેવાનું હવે ચાલુ જ રાખવાનું છે બેન. આ મોકો છે. વધારે લઈશ. હા, મોકો છે બેન, મોકો છે. ઓકે, જય સ્વામિનારાયણ.